આ છે 22/8/2024ના રોજ જે યુનિટ ટેસ્ટ બીજી પૂછાઈ હતી ધોરણ 11 સામાન્ય પ્રવાહ એનું આ પેપર છે અને સરસ મજાના પ્રશ્ન ટ્રુ ફોલ્સ અને મિનિંગ્સ અહીંયા આપેલા છે. ધીમે ધીમે હું તમને એના જવાબ તરફ લઈ જાઉં, પણ વાક્ય ટ્વિસ્ટ કરીને થોડા પૂછ્યા છે. ટેક્સ્ટબુકના જ છે પણ બેઠા નથી. જેમ કે પહેલું વાક્ય છે, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી. અહીંયા નોટ મૂકી દીધું છે, ચોપડીમાં નોટ નથી, એટલે એ આપણી નૈતિક ફરજ છે, એટલે ટ્રુ આવવું જોઈએ. પણ અહીંયા નોટ છે એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. તો તમે એક પછી એક વિડીયોનો પોઝ કરીને પહેલાં તો પ્રશ્ન જોઈ લો શાંતિથી અને પછી એના આન્સર્સ વિચારી શકો છો. એન્ડ નાઉ સી ધ આન્સર્સ. તમે જવાબ જોઈ લો અને તમારી ટેક્સ્ટબુકમાં એને ક્રોસ ચેક પણ કરી શકો છો. હવે વાત કરીએ નિયરેસ્ટ મિનિંગમાં. એ પણ બહુ સરસ આપ્યા છે. આન્સર્સ હું તમને એ પણ ઝડપથી આપી જ દઉં છું, પણ ફીબલમાં વીક આવશે, સર્વાઈવમાં એક્ઝિસ્ટ, રોડ છે એની અંદર શેપ્ડ આવશે, વેનિશમાં ડિસઅપિયર, વેરિયસ છે એમાં ડિફરન્ટ છે, સ્કેરસિટી છે એમાં શોર્ટેજ છે, કન્ટેન્ટમેન્ટમાં સેટિસ્ફેક્શન, ઓપ્રેસિવ અનજસ્ટ, એબેડન એમાં લીવ છે, એક્સપ્લોરમાં સર્ચ છે. તો આ એના જવાબ છે. કદાચ હું ફટાફટ બોલી ગઈ હોઉં ને તમને યાદ ન રહે. 10માની અંદર સર્ચ છે. અને આજકાલ મોટાભાગે બાળકોને ડાયરેક્ટ આન્સરમાં રસ છે, પણ કેવી રીતે જવાબ આવ્યા બધા આન્સર્સ તમને ગ્લોસરીમાં મળી જશે, તો તમે ક્રોસ ચેક કરી શકો છો. ત્યાર પછી એમણે ફંક્શન્સ આપ્યા છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સક્લેમેશન, ગિવિંગ એડવાઇસ, કમ્પેરિંગ અ પર્સન અને હેબિચ્યુઅલ પાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં બી આન્સર છે. જે કાવ્ય અને મન્નતવાળું આન્સર છે એમાં ડી, હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. પછી ત્રીજાની અંદર હેડ બેટર અને શુડ બંને તમે વાપરી શકો છો, પણ હેડ બેટર ગો ટુ ડૉક્ટર એ બેસ્ટ આન્સર છે, કારણ કે યુ શુડ ટુ ગો ના આવે, યુ શુડ ગો આવે. એટલે અહીંયા સી આન્સર આવશે, યુ હેડ બેટર ગો ટુ ડૉક્ટર. જો શુડ પછી ટુ ના આપ્યું હોત તો એ ચાલે, પણ કેટલાક લોકો આને સાચો જવાબ માનતા હોય છે. રાકેશવાળું જે કમ્પેરિંગ અ પર્સન છે એમાં બી આન્સર છે. હેબિચ્યુઅલ પાસ્ટવાળું જે છે એમાં આઈ યુઝ ટુ એટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. એના પછી ચોઇસ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અને શોઈંગ ચોઇસ છે. તો 6ની અંદર એ આવશે, આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે એમાં ધો અને શોઈંગ ચોઇસ છે એમાં સી. ત્યારબાદ એમણે ફકરામાંથી સવાલ જવાબ પૂછ્યા છે. કોઈ પણ શિક્ષક એની રીતે કોઈ પણ પેરેગ્રાફને લઈ શકે છે અને એને અકોર્ડિંગ ક્વેશ્ચન્સ છે, તમારે ફકરામાંથી સવાલનો જવાબ શોધવાનો હોય છે. અને ખૂબ સરસ પેરેગ્રાફ અને ક્વેશ્ચન્સ આપ્યા છે, એને જ અમારે થોડું લર્ન કરવું પડે. અને ત્યારબાદ એમણે સપ્લિમેન્ટરી રીડિંગના પેરેગ્રાફ આપ્યા છે અને એ પેરેગ્રાફની નીચે પણ ક્વેશ્ચન્સ છે અને પછી તમારે એના આધારે સવાલ જવાબ લખવા પડતા હોય છે. એના માટે તમારે વિડીયોને પોઝ કરવો પડે, જેથી કરીને તમે શાંતિથી એના આન્સર્સ વિચારી શકો.
અને પછી સેક્શન સીની અંદર એમણે સ્ટેન્ઝા જે કવિતા છે એના સવાલ જવાબ આપ્યા છે. એ પણ તમે શાંતિથી વિડીયોને પોઝ કરી, અને આ તો ટેક્સ્ટબુકમાં પણ પેરેગ્રાફ છે એટલે એને અકોર્ડિંગ પણ તમે સવાલ જવાબ શોધી શકો. અને કદાચ તમને એવું લાગે કે તમારા શિક્ષક સાથે ડિસ્કસ કરવું છે તો તમે કરી શકો. રાઇમિંગ વર્ડ્સ તમને થોડું ધ્યાન હોવું જોઈએ. અહીંયા ડ્રાઈવ છે, એનું ડાઈવ, લાઇટ એનું રાઇટ. પૂછજો તમારા શિક્ષકને રાઇમિંગ વર્ડ્સ શું હોય છે. ત્યારબાદ એમણે ન્યૂઝ ક્લિપિંગ એના સવાલ જવાબ આપ્યા છે. એના માટે તમારે વિડીયોને પોઝ જ કરવો પડે, એટલે તમે શાંતિથી વાંચી શકો, એટલે ઝડપથી તમે નહીં એને રીડ કરી શકો. અને વર્લ્ડ યોગ ડે ઉપર પેરેગ્રાફ છે. પછી ધીસ ઇઝ માય ફેવરેટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેનાથી બાળકો બહુ દૂર ભાગતા હોય છે. અને એવું કહેવાય કે જેટલું તમે મુસીબતથી દૂર ભાગો ને એટલી મુસીબત વારંવાર તમારી સામે આવે. એના કરતાં તમે એનો સામનો કરતાં શીખી જાઓ, એને ટેકલ કરતાં શીખી જાઓ, એમ ક્વેશ્ચન આન્સર જ શીખી જાઓ, તો પછી એ ક્વેશ્ચન તમને ક્યારે ડરાવશે નહીં. એકચ્યુઅલી આપણી કમજોરી હોય, આપણી ઉણપ હોય, જેનાથી આપણને ડર લાગતો હોય, અને આપણે એવું સમજીએ કે મને સામેવાળી વ્યક્તિથી, સામેવાળા પ્રશ્નથી, સામેવાળી મુસીબતથી બીક લાગે છે. એવું નથી. તમારી કમજોરી તમને ખબર છે, તમે એનાથી ડરો છો. ચિંતા ના કરો, કંઈ પ્રવચન નથી આપવાની. તમે સવાલને વિડીયો પોઝ કરીને લખી પછી એના આન્સરને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને તમારા શિક્ષકને સાથે ડિસ્કસ કરો. ત્યારબાદ સરસ મજાનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. એ પણ તમે તમારા જે તે શિક્ષક સાથે ડિસ્કસ કરીને હાઉ ટુ રાઇટ એ શીખી શકો. આમાં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાનું એક સરસ ગ્રાફ છે. આ ડાબી બાજુ તમે રન્સ જોઈ શકો છો, નીચે ઓવર છે, જે ટપકા તમને ડોટ્સ દેખાય છે વિકેટ્સ છે. તો આને તો તમારે શાંતિથી ઓબ્ઝર્વ કરવું પડે. ત્યારબાદ 6 ખેલાડી ક્રિકેટના છે, એના નામ, એ લોકોએ કેટલી ટેસ્ટ મેચ રમી છે, કેટલા રન એમને સ્કોર કર્યા છે અને કેટલી સેન્ચુરી બનાવી છે એના ઉપર છે. થોમસ આલ્વા એડિસનને આપણે બધા જ ઓળખીએ છીએ, એના નામથી પરિચિત જ છીએ. એમનો એક પેરેગ્રાફ એક ટેબલના રૂપે આપ્યું છે. એમની માહિતી છે, બાળપણમાં શું કર્યું અથવા બાળપણનું સ્ટ્રગલ, ત્યારબાદ એમનું મેઇન ઇન્વેન્શન્સ, એમની જે શોધ છે, અને કન્ક્લુઝન, એનો સારાંશ. ત્યારબાદ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અમારા ઇંગ્લિશની અંદર એવું કહેવાય કે આ જે તમે નામ વાંચી રહ્યા છો એને તમારે વાંચવા જ પડે, તો જ તમે BA વિથ ઇંગ્લિશ, MA વિથ ઇંગ્લિશ કરી શકો. મિલ્ટન છે, શેક્સપિયર છે, ડૉક્ટર જોન્સન છે, ગોલ્ડસ્મિથ છે, ડિકન્સ છે. મિલ્ટને મોટાભાગે બધી કવિતા જ લખી છે, ખૂબ સરસ લખી છે. સાથે સાથ કવિતા અહીંયા એવું બતાવ્યું છે કે પબ્લિશ પણ થઈ છે. શેક્સપિયર હંમેશા ડ્રામા માટે બહુ જ પ્રખ્યાત હતા. એમણે 30 પોયમ લખી છે. અહીંયા એવું બતાવ્યું છે કે 27 ડ્રામા છે, એમાંથી 44 પબ્લિશ્ડ થયા છે. એ તો બધાની માહિતી એમણે આપી છે.